નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। હથિયારમાંથી મિસફાયર। મોરબીના સનાડા ગામ નજીક હોટલ પાસે બેઠેલા મિત્રો પાસેના હથિયારમાંથી મિસફાયરિંગ થતા એક યુવાન ઇજાગ્રસ્ત। મોરબીના સનાડા ગામ નજીક આવેલા હોટલ નજીક મિત્રો બેઠા હોય દરમિયાન પિસ્તોલ જેવા હથિયાર વડે ફાયરિંગની પ્રેક્ટિસ કરવા જતા મિસફાયર થતા એકની ઈજા થઈ હતી, જેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ મામલે મોરબી શહેર એ ડિવિઝન પોલીસે 2 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવતા ઇજાગ્રસ્તને સારવાર માટે લઈ જનાર શખ્સની કારમાં પણ હથિયાર મળી આવતા તેને સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે। આ બાબતે વાત કરીએ તો મોરબીના સનાડા ગામ નજીક આવેલ હોટલના ગ્રાઉન્ડમાં ફાયરિંગ થયું હોય અને એક વ્યક્તિની ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાની માહિતી મળતા જ મોરબી શહેર એ ડિવિઝન પોલીસની ટીમ દોડી જઈને તપાસ હાથ ધરવામાં આવી હતી, જે મામલે મોરબી એ ડિવિઝન પીએસઆઈ પીઆર સોનારાએ આરોપી મોન્ટુ પલ્લવભાઈ રાવલ અને મૈપતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી આર્મ્સ એક્ટ સહિતની કલમો મુજબ ગુનો રજીસ્ટ્રેશન કરાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। રિપોર્ટર શ્રીકાંત પટેલ, જીએસ ન્યૂઝ 24/7 મોરબી।